જાણે ચૂંટણી પીએસઆઈ લડતા હોય તેવું વર્તન કરી રહ્યા છે, કારણ કે તેમણે અમારા ભાવિ ઉમેદવારને ખોટા ગુનામાં ફિટ કરી દીધા અને ડરાવવાનો પ્રયાસ કર્યો અને ધમકીઓ આપી. આવી ફરિયાદ ઉઠી છે જૂનાગઢના બાંટવાથી, જે મામલે કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ અમીપરાએ પીએસઆઈ પર ગંભીર આરોપ મૂક્યા છે. તેમનું કથન છે કે બાંટવા પીએસઆઈ ઋત્વિક વાળાએ કોંગ્રેસના જિગ્નેશ વાડોલિયાને ખોટી રીતે દારૂના કેસમાં ફિટ કરાવી ચૂંટણી નહીં લડવા માટે ધમકીઓ આપી હતી. ભરત અમીપરાના આરોપ બાદ આ સંદર્ભે અમે પીએસઆઈ ઋત્વિક વાળા સાથે પણ વાત કરી અને વિગતો મેળવી કે ઘટના છે શું અને શું ઘટના ઘટી ગઈ છે, તેમાં તમારું શું કહેવું છે. તો અમારી સાથે પીએસઆઈએ વિગતવાર વાત પણ કરી. તો આપણે વિગતે વાત કરીએ ભરત અમીપરાના ગંભીર આરોપ અને પોલીસના કથન વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચૂંટણીમાં ભાજપ દ્વારા પોલીસના દુરુપયોગના સમાચારો ભૂતકાળમાં અનેક વખત સામે આવી ચૂક્યા છે, ત્યારે હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયે જૂનાગઢ કોંગ્રેસના પ્રમુખે પોલીસ અધિકારી પર સણસણતા આરોપ લગાવ્યા છે. જૂનાગઢ કોંગ્રેસના પ્રમુખ ભરત અમીપરાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જૂનાગઢને પત્ર લખી જણાવ્યું છે કે બાંટવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાણે પીએસઆઈ બાંટવાના લડી રહ્યા હોય તેવું લાગે છે, કારણ કે તેમણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે, જેમાં અમારા ભાવિ ઉમેદવારને ખોટી રીતે ફિટ કરવામાં આવ્યા અને ધમકાવવામાં આવ્યા છે. તેમણે માંગણી કરી કે તાત્કાલિક ધોરણે પીએસઆઈને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે અને આચારસંહિતા ભંગની નોંધવામાં આવે ફરિયાદ. આ પત્રમાં અમીપરાએ બાંટવા પીએસઆઈ ઋત્વિક વાળા પર આરોપ ગંભીર લગાવ્યા છે. તેમનું શું કહેવું છે અને કઈ પ્રકારે પીએસઆઈ વાળાએ બાંટવાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ભાવિ ઉમેદવાર જિગ્નેશ વાડોલિયા પર ખોટો ગુનો દાખલ કરી તેમને ધમકીઓ આપી અને ચૂંટણી નહીં લડવા માટે ડરાવ્યા અને ધમકાવ્યા હતા. જુઓ ભરત અમીપરાએ પોલીસ પર કેવા ગંભીર આરોપ લગાવ્યા છે. નમસ્કાર મિત્રો, ભાજપની ભવાઈ આપણે અસંખ્ય વખત રજૂ કરેલી છે જૂનાગઢમાં. એવો જ એક કિસ્સો પાછી એક ભાજપની ભવાઈ જૂનાગઢમાં બાંટવા શહેરમાં બની છે. કારણ કે જેને આપણે રિસ્પેક્ટથી જોતા હોઈએ, જેને આદર્શથી જોતા હોય એવા પોલીસ તંત્ર પણ આ ભાજપનું સાગરીત થઈ જાય અને ભાજપનું કહ્યાગરું થાય અને નિષ્પક્ષ ભાવે ચૂંટણી લડાતી હોય, પવિત્ર ચૂંટણી લડવાની બદલે કેમ ભાજપને જીતાડવા બધાય વોર્ડ વતી કેમ આ ભાઈ પોલીસ જ લડતું હોય, એવો હમણાં એક કિસ્સો આવ્યો. બાંટવા શહેરના ઋત્વિક વાળા સાહેબ જે છે એણે અમારા વોર્ડ નંબર 2ના ઉમેદવાર જિગ્નેશભાઈ ભરતભાઈ વડાલિયા છે, તેની ઘરે જઈ અને ઘરની પહેલાં એની પહેલાં પોલીસના સાગરીતો, આવું અમારા ભાઈ જિગ્નેશભાઈનું કહેવાનું થાય છે કે એના સાગરીતો એના 400 ફૂટ આગું 1-2 બાસકા મૂકી ગયા દારૂના. પછી આ મકવાણા સાહેબ ક્યાં ત્યાં અને એનું ઘર ખખડાવ્યું કે ક્યાં છે જિગ્નેશભાઈ. પપ્પાને ઉઠાડ્યા, બધાને ઉઠાડ્યા, મમ્મીને ઉઠાડ્યા કે ઉપર છે, ઉઠાડ્યા. એટલે બે ગાડીમાં બે જાય કે પરબારો મારવા જ મળ્યા. ગાડી પડાને બેહાડી દીધું. સાહેબ મારો ગુનો શું, વાક શું? તો બે ગાડી બે જાય કે ગાડી બેન પરબારા કે ઓલું બાસ્કું લઈ લે, ઉપાડ લે. શું છે જોતો એમાં શું છે, બાસ્કું કેમ પડ્યું ત્યાં? બાસ્કું જે ઉપાડ્યું ભાઈ આમાં સાહેબ દારૂ છે કે તું દારૂ વેચશો. આ સ્ટાઇલ જોવો તમે એની, જે આખા જુનાગઢ જિલ્લામાં આવી રીતે છે, એવું કંઈ નથી. કારણ કે બુટલેગરો અને પોલીસવાળા એ હોય જ સાથે, એ જગજાહેર છે. કારણ કે બાતમી કોણ આપે? અસંખ્ય જુનાગઢ જિલ્લામાં અસંખ્ય વખત એવું અમારે જાહેર થયેલું છે કે ભાઈ બાતમીદારો જ હોય અને સારા માણસોને પોલીસ તંત્ર રૂપિયા પડાવવા માટે આવી રીતે કરતા હોય છે. દારૂ ખબર જ છે, બધા પીવે જ છે, બધાય પીવે છે, તમારા અંદરના માણસો પીવે છે, ખબર જ છે બધાને. એટલે એમાં કોઈ બહુ મોટી વાત નથી ને અમારે એમાં આર્ગ્યુમેન્ટ કરવું પણ નથી થતું. કારણ કે એ તમારી હેસિયત બહારની વાત છે કે તમે એમાં રોકી શકશો. તમારે હપ્તા લેવાની વાત છે ખાલી, ઠીક છે, અને લ્યો જ છો. એમાં જગ જાહેર છે બધા. રાતે 2 વાગે જાય છે, જૂનાગઢની પોલીસ આવી હતી, એને બધી ખબર જ હોય અમને, જ્યાં. પણ હવે એમાં શું કહેવું તમે કહો? એટલે એ આવું બધું જગજાહેર છે. પણ અમારા સાગરીત, અમારા જે મતલબ જિગ્નેશભાઈ ભરતભાઈ વડાલિયાને એવી રીતે ફિટ કરી દેવામાં આવ્યા, પરબારો દારૂના કેસમાં ફિટ કરી દીધો, બિહાર દીધો. પછી સાહેબ એને ધમકાવે છે કે ભાઈ તું રાજકોટ વયો જા, અહીં તું ખોટો લડમાં ચૂંટણી લડવામાં તું આવ્યો છો ને ખોટું છે, તારી પર કેસ બનવાના છે, આવું એને ધમકી આપી.
એટલે આ તો લડાયક યોદ્ધા જિજ્ઞેશભાઈ નીકળ્યા એટલે અમને વાત કરી કે હરથી આ છે. એટલે આ ક્યાં સુધી તમે હલકાવેડા કરશો? જુનાગઢ જિલ્લામાં પોલીસ તંત્રનું કાંઈ શિસ્ત જેવું છે કે નહીં? એટલે અમે તો ચૂંટણી આયોગને લેખિતમાં આપેલું છે, મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં મેં આપેલું છે કે ભાઈ ખરેખર આ જે વાળા સાહેબ છે, અમારા જે ભાઈને જે હેરાન કરેલો છે, કેસ દાખલ તો પછી તો છોડી મૂક્યો એમ કીધે ભાઈ કે અમને છોડી મૂક્યો, પણ આવી રીતે મારું ઉપર કૃત્ય કર્યું. ઓન રેકોર્ડ સીસીટીવી કેમેરા તપાસ કરો, આ બધું દેખાય. સમજી ગયા? હા, એટલે એમાં તાત્કાલિક એને સસ્પેન્ડ કરવા નહીં, પણ એને ડિસમિસ કરવા છે આવા અધિકારીઓને. આની તમારી ઉપર દાગ લગાડે છે યાર. તમે કેટલા ગમેલા પવિત્ર તો શું છે? એટલે ખરેખર જુનાગઢ જે તે ડિપાર્ટમેન્ટના ડીવાયએસપી સાહેબને, એસપી સાહેબને, આઈજી સાહેબને પ્લસ ડીજી સાહેબને પણ વિનંતી છે, ચૂંટણી આયોગને પણ અમે લખિત આપી દીધું કે આવા અધિકારીને ચૂંટણીમાં ભાગ લેવા દેવાય જ નહીં. પણ જોઈએ હવે ભાજપનું કયા ગુરુ ચૂંટણી આયોગ રહેશે કે નહીં. જો ચૂંટણી આયોગ પણ ભાજપનો અધિકારી ભાજપનું કયા ગુરુ હશે તો સસ્પેન્ડ નહીં કરે. કે અમે તો ડિસમિસ કરવાની, આ સસ્પેન્ડ તો ક્યાં ડિસમિસ કરવાની જ વાત હોય. આવા અધિકારીઓ માને બીજું ચૂંટણી તો આજ વહી જાય, કાલ વહી જવાની જ ભાઈ. આમાં કોઈની સત્તા કાયમી નથી. કાલ કોંગ્રેસ હતી, આજ ભાજપ છે, પછી કાલ કોંગ્રેસ આવશે, તો અમથી ભાજપ આવવાની જ ભાઈ. તમારે અધિકારી રીતે, બંધારણીય રીતે તમારે નોકરી કરવાની હોય છે અને અમને યોગ્ય ગાઈડ કરીને યોગ્ય વ્યવસ્થા કરી દેવાની હોય. આ તમારી ફરજ આવે છે. નહીં કે તમારે ભાજપનું કયા ગુરુ થઈને ચૂંટણી ભાજપને જીતાડી દેવી. એટલે બહુ મોટી ભૂલ કરો છો તમે અધિકારીઓ થઈ, અને આવા તાત્કાલિક અધિકારીઓને ડિસમિસ કરવા જોઈએ અને પોલીસ તંત્ર ઉપર ધાબો થાય અટકી જવું જોઈએ, અને જેથી કરીને અમારે યોગ્ય ન્યાયતંત્ર ઉપર બધાને વિશ્વાસ રહે. અને આમ જનતાને વિનંતી કરું છું કે જોજો, આ ભાજપ છે, આ વારે છેલ્લે 5 વર્ષ સુધી આપણે જે હેરાન કર્યા છે એનો બદલો લેવાનો મોકો આવી ગયો છે. નગરપાલિકાની ચૂંટણી પણ આવી ગઈ છે. એટલે તમે એને યોગ્ય સમયે યોગ્ય જવાબ દેજો, નકર પાછા 5 વર્ષ પસ્તાવાનો વારો આવશે. એટલે જૂનાગઢની આમ જનતાને ખાસ નમ્ર વિનંતી કે આવનારી ચૂંટણીમાં તમે યોગ્ય બદલો લેજો, કારણ કે તમને હેરાન કર્યા છે. નગર એટલે ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રસ્તા. નળ, ગટર, રસ્તા ક્યાંય સારા થયા નથી, અને એ નગરપાલિકાની જવાબદારી પર સત્તાની પરીક્ષા છે, પણ ક્યાંય એવું બન્યું નથી. એટલે બધાને વિનંતી કે થોડુંક આવતા 16 તારીખે મતદાન કોંગ્રેસ તરફથી કરજો તેવી વિનંતી છે. અને આવા ભ્રષ્ટ અધિકારીનો તાત્કાલિક ચૂંટણી અધિકારીઓને ચૂંટણી આયોગને વિનંતી કરું છું તાત્કાલિક એને ડિસમિસ કરવામાં આવે. જય હિન્દ, જય ભારત. ભરત અમીપરાએ જે રીતે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે તે સાંભળી અને વાંચી અને અમે બાટવા પીએસઆઈ ઋત્વિકવાળાનો સંપર્ક કર્યો. અમે જાણવા પ્રયાસ કર્યો કે તેમનું શું કહેવું છે આ મામલે. તો તેમનું કહેવું છે કે અમે કોઈ પણ પ્રકારની ગેરકાનૂની કામગીરી નથી કરી. બાટવા વિસ્તારમાં દારૂ વેચતા માફિયાઓની મોડેસ ઓપરેન્ડી એટલે કે એમો એવી છે કે તેઓ પોતાના કબજામાં નહીં પણ નજીકના વિસ્તારમાં ક્યાંક દારૂ રાખી વેપાર કરે છે, જેથી તેને પોલીસ પકડી ન શકે અથવા તો પકડવા મુશ્કેલ બને. વળી હાલ જેમની વાત છે કે જિગ્નેશ વડાલિયા પર થયેલા કેસની, તો અમે સાક્ષ્ય સાથે દરોડો કર્યો અને ફરિયાદ દાખલ કરી છે. માટે પોલીસે કોઈ કામગીરી ખોટી રીતે નથી કરી. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ પ્રમુખ જિગ્નેશ અમીપરા તો બોલી રહ્યા છે, પણ જેમની સાથે અન્યાય થયાની વાત છે તે જિગ્નેશ વાડોલિયા આ મામલે કોઈ ફરિયાદ કરતા જોવા મળ્યા નથી, અને પોલીસ પોતે પાક સાફ છે તેવું કહી પોતાના પર લાગતા દરેક આક્ષેપને નકારી રહી છે. જોઈએ હવે આ મામલે કોઈ પુરાવા સાથે આગળ ફરિયાદ થાય છે કે પછી માત્ર ચૂંટણીના માહોલમાં ગરમાવવા પૂરતી વાત સીમિત રહી જાય છે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર અને આપના અવાજ માટે જોતા રહેજો નવજીવન ન્યૂઝને. આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.